ફિટ ઇન્ડિયા મુહિમ અંતર્ગત દેશભરમાં સન્ડે ઓન સાયકલના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં આજે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સેનાનીઓ તેમજ અન્ય સાયકલ વીરોની ઉપસ્થિતિમાં સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજના સમયમાં મેદસ્વીતા એ રાજ્યની મોટી સમસ્યા બની રહી છે, જ્યારે સુખી અને સમૃદ્ધ ભારતના સંકલ્પ માટે દેશવાસીઓ શારીરિક ફિટ રહે તે જરૂરી છે, જે બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજી લોકોને ફિટનેસ બાબતે જાગૃત કરવામાં આવી રહ્યા છે, જેમાં આ રવિવારે દેશભરમાં 6000 સ્થાનો પર સન્ડે ઓન સાયકલના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભાવનગરના પાલીતાણા ખાતે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પાલીતાણામાં સ્વચ્છતા સેનાનીઓ, NSS અને માય ભારતના યુવાનો સાથે મળી ફાઇટ ઓબેસિટીના સંદેશ સાથે સાયકલ યાત્રા યોજી હતી। મંત્રીએ આ તકે કહ્યું હતું કે હું પોતે પણ સંસદ સાયકલ પર જાઉં છું, જ્યારે સાયકલે હવે લોકોએ જીવનમાં કાયમી સ્થાન આપી ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાની અપીલ કરી હતી। પાલીતાણા ખાતે યોજાયેલી 27માં સન્ડે ઓન સાયકલ યોજી સાયકલ યાત્રાનો પ્રારંભ પાલીતાણા શહેરના બજરંગદાસ બાપા ચોકથી થયો હતો અને સરવૈયા ફાર્મ ખાતે પૂર્ણાહુતિ પણ થઈ હતી। મોદીજીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ ધપાવવા માટે સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ થાય છે। સન્ડે ઓન સાયકલ દેશની અંદર એક અભિયાન બની ચૂક્યું છે। આજે સમગ્ર દેશની અંદર 6000થી વધારે સ્થાનો પર સ્વચ્છતા સેનાનીઓ, યાને કે જે આપણું નગર સ્વચ્છ રાખે છે, આપણું શહેર સ્વચ્છ રાખે છે, આપણા આરોગ્યની રક્ષા કરે છે, એવા સ્વચ્છતા સેનાનીઓ સાથે આજે સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ યોજાયો। મારી બાજુની અંદર પણ સ્વચ્છતા સેનાનીઓ છે, જે મારા પાલીતાણા નગરને સ્વચ્છ રાખવા માટે હંમેશા કાર્યરત હોય છે। એના સન્માનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સન્ડે ઓન સાયકલ સ્વચ્છતા કર્મીઓ સાથે કરીને અમે મેસેજ દેવા માગીએ છીએ કે સાયકલ એ નાના માણસનું વ્હીકલ ના રહેતા આપણા સ્વાસ્થ્યના રક્ષક તરીકે આપણે એને જોઈએ, આપણી ફિટનેસ સાથે આપણે જોઈએ। દુનિયાની અંદર કોઈ વ્યક્તિ મોટો હોય યા નાનો હોય, એ સાયકલ લઈને પોતાના કામકાજના સ્થાન પર જતો હોય છે, પોતે સાયકલિંગ કરીને પોતે ફિટ રહેવા માટેનો પ્રયાસ કરતો હોય છે। તો ચાલો આજે સન્ડે ઓન સાયકલની મૂવમેન્ટ સાથે આપણે જોડીએ, ફિટ રહીએ, સ્વસ્થ રહીએ, દેશને સમૃદ્ધ બનાવીએ, મોદીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને સફળ કરીએ।